Let's go. આવો હરીજી. આવો ભૂપતજી. આ ચાણી લાવ વળી. અત્યારે લાવ નવું. અત્યારે તાત્કાલિક. ઓવે. વાહ ભાઈ વાહ, હરીભાઈ ની તો વાતો અલગ છે હો ભાઈ. તાણી ના છૂટકે લાયા છે. ચમ ના છૂટકે. એમાં કેવું થયું ખબર છે? હા. કાલ રાતે ગયો તો બાઇકમાં પેટ્રોલ નખાવા. હા 3 કલાક લાઈનમાં ઉભો રહ્યો. અનકમ્પ્લીટ મારો નંબર આવ્યો એટલે પેટ્રોલ પંપ વાળો શું કે ખબર છે કે કાકા પેટ્રોલ પટી ગયું. ખરેખર ભૂપતજી મારું એવું મગજ ગયું તું ને કે એકન ને એકન બાઇક ને હળી સોંપું. પછી તાત્કાલિક આવ્યો હું પાટણ. હા પાટણ આવી અને એસબી બાઇકમાં ગયો અને હાર્યું નવું લીધું લ્યા. એટલે ઓનન પેટ્રોલ ન લેવા દેવા ભલા આદમી. આરી મફત હેડ છે. હાર્યું બેટરી વાળું છે. એવું એમ. હા ઓમાં પેટ્રોલ ના નાખાવું પડે. ચાર્જિંગ થી હેડે. ઓમાં ચાર્જિંગ કરી દો ને તમે હા. એટલે કમ્પ્લીટ 50 થી 60 કિલોમીટર સુધી હેડે. ઓ તો તાણી તો હરીભાઈ હાર્યું લાય જેવું છે ભલા આદમી. અને એમાં ભૂપતજી તમે થોડું મૂકું લાવો ને 60 કે 70,000 નું હા. તો 100 કિલોમીટર ઉપર હેડી જાય. ઓહો તો તાણી તો અમે હરીજી હાલ પેટ્રોલ પંપ ઉપર બધા લાઈનો જ હોય છે. મારે એક આવું લાવી દેવું છે પણ પૈસા નહીં. અરે પણ પૈસાની શું જરૂર છે? ચમ લોન કરી દેવાની ને. એવું ઓના પર લોન થાય ઓવે તો ફાઇનલ હરીજી લાવી દેવું છે. આ મુખવારીના જમાનામાં આવું સાધન જોવે. હું તો કહું છું કે કાલ લાવતા હોય તો આજ લઈ જજો. વાત સાચી છે. આજ મીટિંગ નહીં કરવાની આપણે? મીટિંગ કરવાની છે. હવે હું તમને મારી વાત કરું હા કે હાલ અમે 2 જણા જશે વાઘુજી ઘેર. હા અહીંયાથી જશે મફુજીના ઘેર. હા બરાબર. અને અહીંયાથી બધા જશે ભુવાજીના ઘેર. બરાબર. એટલે તમે અને ખ્યાગાજી 2 જણા તરત આવો ભુવાજીના ઘેર. હા અમે આવો છે પણ પહેલા તમે 2 જણા હેડો મારા ઘેર ચા પીને જો. ચા પાણી ભુવાજીના ઘેર કરવાના છે. બધું ફાઇનલ થઈ ગયું છે. અલ્યા હરીજી તમે તો આવો છો પણ આ મહેમાન ચોથી આબા. હવે તો રમેલવાઈ કરવાની છે એટલે આવશો. હારું હડો તો અમે ખ્યાગાજી 2 જણા આવો ભુવાજી ની. મોડું ના કરતા તરત આવજો. અરે તરત આવો. હા અને હરીજી હા હવે હારી વાત રહી ને એ ગળામાં ચિઠ્ઠી બોધી અને લબડાઈ ગયો. ચી લોબી વાત કરો છો આ એક્ટિવાની. પાર જ લાવતા નહીં જલ્દી. બસ હવે બાર રાખ્યું હોત તો ઘર તો વાંચેલું છે. તમાર માસે તો હાજર નહીં. ચો કાકા પાછા જ્યાં છે આવશી. બેહો. અલ્યા તારી એમ ઉના ઘેર હાથ પર ઉના છે સી. અરે હાલ તરત જ આયા છે. આવો આવો રોમ રોમ. દળનું દળાવા યાદ રાખશું. આ ચોથી લાયા? 9 લાયા છે. તમને નહીં પૂછ્યું મેં. તમે દોઢું બોલતા હોય ને બાસ કઈ તો હું એ દોઢું જ બોલું છું. તમને કહું મારા જેટલું પણ નહીં બોલી કહો. હા ઓવે ખાલી શરમ ના છોડાવો એમ. એટલે શરમ વગરનો તો હું એ છું. મેં પહેલા જ વાત કરી હતી માર માં છે કે પેલા દોઢાઈનું ઘર પૂછો. હવે હવે વાયકડ હારી નોમ પાડી છે ને મારું. હા અમારે આખું કુટુંબ કે છે તાઈ. મારશે હા એનું નવું મૂળ આવ્યો છે. એવું એમ ઓવે કેટલામાં પડ્યું? 50,000 માં. હા 50,000 હપ્તે કે કેશ? હા રોકડા આલ્યા છે. રોકડા. ઓવે અને આપણે લોન કરાવી હોય તો થઈ જાય. હા ક્રેડિટ જોવે એના માટે. ક્રેડિટ એટલે ગોમમાં ક્રેડિટ હોય તો ચાલે ને? ના ના સિબિલ સિબિલ. અડધે કેડિટ હોય તો ચાલે હો પાછી. એવું ઓવે મળી રહે. અરે દોઢું બોલે છે યાર. તાણી તમારે નોમે લઈ આલો ને હપ્તા તો હું ભરે જાયો. એ બધું પછી વિચારો. તમે દળનું મિલ દેજો. હેડજો યાર. આયોજન નહીં કરવાનું બધું. તો તારી કોઈ ચિંતા જ નહીં. તમને તો લ્યો અમે તમારા વિશ્વાએ બધું આદર્યું છે હોય કર. હાશે હા ચિંતા તો ઘણી છે ગળાની છોગન હા પણ મગજ કોમ હાલતું નહીં. ચાલ અભો 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 છે ની હવે આડા હેડવા માંડ્યા છે એમ. ચાલ કાલે માર્યા તા ને હા 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 એમ પછી તો કલાક રહી અને અમાર ગામનો પેલો બલ્લુ કાઢ્યો રહ્યો ને એને લઈને આયા હતા. એટલે હું કી ખબર છે હા. કે કાકા હવે મારું પેર હાથ ઉપાડ્યો નહીં તો કેસ કરી દે તમારું પેર. તો હાથથી બારે વાંચજો છે. એટલે એટલો બધો બારાવાટ નહીં જો પણ થોડું ટેન્શન હોય એમ. પણ બાપ ઉપર કેસ કરવાનું કે એટલે કેટલી હદે જો કહેવાય. એ બધી વાત જવા દો. હવે વાપરો મારી વાત. તમારે અભાન સુધારવો છે ને? હા હા ઓય હું મારા જોડે જ આવ્યો 6 મહિના કમ્પ્લીટ સુધારી નાખ્યો હું. તમે લઈ જાઓ ને હા. તો તમને સુધારી દે હઈ રે. હવે એનો બાપ નહીં જુધારી છો તો તમે ચોથી જુધારી કે હો. હવે ત્રણ હેડો આપણે આયોજન નહીં કરવાનું. આયોજન કરવાનું છે. મફુજીને તો બોલાવો. મફુજી એ મફુજી એ મહેમાન આયા છે. માસે
અને વાઘુજી હા. હું વાત કહેતો હતો હા. કે આપણે રમેલી કણ રાખવી હોય તો ભુવાજી જોડે રજા લેવી છે બાસ્કુજી આવો ઓવે જો હેડજો આયા હોય તો ચા પાણી બીજું કરાવો એને મોડું થાય છે પેલા ભુવાજી જોડે જવાનું છે માસી કાળ બુટો પેલથી બધું ફલી લેશે મેં તો નાય પાડી દઈ કે મને પાણી પાયું નહીં તારા જબર લાગી છે પાણી તો પાય લે માસી પેલા જતા રહે હમણાં ખાલી હેડો. મસાઈ પાણી પાઈ ગયો ને તારા જબર લાગી છે પાણી હવે બૂટ કાઢવાના છે હું એટલે કહું છું કે આપણે રમેલી કણ રાખો માતાજીને કગરીને રજા લ્યો રજાની ના પાડી છે મોગીમાં એ હોય કને કીધું છે તમાર વગર કીધે મેં રજા લેવરાઈ હતી હેડજો તમે સારું હેડો હવે કદાચ ઘરમાં માટલું તો નહીં હોય પણ પેલી બાજુ કુંડી છે પાણી પીવું પી લ્યો નહીં પાવી પાણી ઓવે તો બોલો તાણી તમારે છે ને શરમ લ્યા આપણે બે જણા તો માસી છે તાણી માસી ના ઘેર તો હારું પારું ખાઈ રહ્યા તાણી લડીને હોય તો ખાઈ રાખી બાછી નાખે કોણીએ સર નહીં ગોળામ શીખે બાસ્કુ તું મર્યાદામાં રે ને કે હું મર્યાદા તોડ્યો ને તો પછી તું એકણ ઉભો નહીં રહી એમ ખટક કરજો મોડું થાય છે હા હા એમ બાપુજી હા તમે તો જોડે રહો છો થોડું તો શીખવાડો કે મહેમાન આવે તો વર્તન કેવું કરવું અરે ભાઈ બધી ખબર પડે છે ગોડાયા કરે છે હાથે કરીને એવું? બાપ ને બેટો બે એક જ જેવા છે. હવે ચા મેલવાની છે હા નકર હું મેલું હોય એટલે માસી હા તમે કેટલી વાર મારા ઘેર આયા હા ઘણી દનનો એક થોડી ચકડી તમાર હંગાત મજાક કરી તમાર હંગાત નહીં બસ કઈ હંગાત કે અરે દોઢું ચેવું બોલી છે તમને રોટલા કાઢા વગર મેં જવા દીધા હા? કદી નહીં તો પછી ચમ અત્યારે તમે મારી ખુદણી કરવા ઉભા હોય કણ અરે અમે તો મજાક કરે ઉભા ઉભા પૂછી જો તો પછી હું એ મજાક કરું તાણી માસ્યા તો એવું છે ખરેખર હડો ચા બનાવું શાંતિથી રહીએ નહીં પી વિચાર હા અલ્યા ગળાની સોગન અભાની સોગન મશ્કરી કરું હું તો અરે ખાલી. મારી વાત ઓફળો હાલ મીટિંગ કરવાની છે ચા પાણી આપણે ભુવાજીના ઘેર કરશે એટલે ભૂ તો ચોઈ જાતું નહીં ખેર જ છે તાણી હા તો ઈકન ચા પાણી કરશે ટાઈમ નહીં યાર ટાઈમ ના હોય તો પછી રમેશ નું આયોજન જ ના કરાય તમારે પછી કરાય તાણી એમ નહીં આવડો મોટો અવસર કરવાનો છે કે ટાઈમ નહીં અરે એમ નહીં કહેતો આપણે બધું નક્કી કરી નાખે તો આગળનું આયોજન ચાલુ કરતા ભાવે હવે રજા તો મળી જઈએ કાલે એટલે આપણે મીટિંગ પતાઈને પછી તમારે ઘેર આવે ચાપો રજા મળે ને એટલે નાલ નહીં થઈ જાય ઘણું બધું બાકી છે હા આ ચિંતા ના કરો આજ હું રોટલા ખાધા વગર ચોઈ જવાનો નહીં અમે બે જણા રોટલા ખાઈને જા ભાઈ હું જવાય નહીં દેવું તાણી વિશ્વાસ છે લોટ ના હોય તો લઈ જાજો હા હવે મહેમાન ઉભા છે એટલે મારે કહેવાય નહીં બાકી યાર તમારા ઘેરથી પિતળીઓ અમારા ઘેર આવે છે લોટ લેવા એ હારું તાણી ઓય હાલત તડાઈ લાયો ડકો પાછી લાયો કે ના એમ લાયો તો મારો મેસેજ જો જેવો તેવો છે પાછો ના પડે કોઈ દાડો એમ તો પાછા વટ ઉપર આવે ને તો આખું ગોમ જમાડી દી તો દાણી હવે વાતો નહીં કરવાની અવસર કરવાનો છે હેડો ઓવે હેડો ફટાફટ હેડો હવે ભુવાજી ઘેર હોય તાણે કે ઘેર જ હોય એમાં પછી 24 કલાક હે? તાણી આ થાચી છે ફોમતા બાર તો ડંકા વાગે છે પણ હવે કુટુંબમાં ટંકોરી વાગતી નહીં 2 વાર થઈ ગયા મારો પાવડો ખોવાય હજુ સુધી તમારી મોગી લાવી નહીં અરમનો હતો ધડેલો હતો તમને પાવડો તમને કહું એ બુવાજી કોમ તો મેં ભણાયું છે મોગીમાન હજુ નહીં થયું એટલે તમારે મોનતા એવું બીજી ઘણી બાકી છે આગળની કરી છે કરી છે તાળી તો છે કરે એટલે મોગીમાની મોનતા મોની હતી બુવાજીની નથી મોની અમે એટલે એવું નહીં એ જય મોગી માં એ જય મોગીમાં રામ 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 મજામાં બુવાજી મજા મજા બુવાજીને શું દુઃખ હોય શું તકલીફ હોય હા જય મોગીમાં જય એક દાડો ઘેર જ નહીં રહેતા મોગીમાં. વસ્તીના દુઃખ કાઢે છે ને હા એ આ તો હમણાંથી જ નહીં જાતો બહાર ને કે કીધેલું જ છે હોય ને બસ બધું કઈ એમ. ઓ આવતા રહેજો બેવા દેજો ભૂપતજી એમ હા બેવ તાણી ફાવે આપણે તો ગમે એ ફાવે હો ના ના પણ બે ફાવે ને એમ સાચું હવે ભુવાજી એ તો રોજની આદત થઈ એને હે તું આઈ લેબડા ઉપર કેમ બેહી છી બાવળિયા ઉપર કેમ નહીં બેહતી હે હે આટલું ક્યાં કાઢી નાખ ખબર છે મને ખબર છે તું દેવ છી પણ તને કોટા જ વાગી જાણ શું હતું કહો જો દેવ જબરું કામ કરે છે બરોબર મોનતા મોના નહીં તોય કામ થઈ જાય છે બોલ કરે નહીં તોય કામ થઈ જાય છે બસ. પણ તમારી જે આદત છે ને
આ ધેર તાકવાની મારી મામા દેખાય છે વાઘુજી તમને એ કહું બધી વાત સાચી પણ ફૂમતા કારણ કે હારી વાર મારી નહીં દો- લાગતું. મારી દોર સાચી છે લ્યા સાચું. ઉવે અને જે દાડે ગમે આઈને ઊભી રહે ને એ દાડે જોઈ નીકો તમને કહું હું તમે ભૂવા તો જોવી. જોયા છે ને ભુવન તો મળ્યા છો ને ઓવે. હા તમે એવો ભૂવો ગુતી લાવો કે હું મધેર તાચી અને વાત કરતો હોય એમ બધા હોય એક જેવા હે અલગ અલગ હોય લ્યા ભૂવા બધાની રહેણી કહેણી અલગ હોય હા બસ કઈ સમજી ગયા એમ ઓમાં કોક દાડો પારખા થઈ જાય એમ બીજું કોઈ નહીં પારખત હોય નથી લે પારખાની વાત કરો છો લે કોના માથા હાથ મેલો આ તો કહી દઉં લે હા એમ નહીં હાલ આ તો નહીં કહી કેવું? દઉં. હવે કેવું આપણે મીટિંગ આયોજન માટે કરી છે એ હું માં. કહેવા માટે નહીં કરી હે માં જે હોય ઝપાડી દેજે પારખાની વાત આવી છે એટલે આ વાતો કેટલા પડી છે બસ હાલ મહેમાન છે હવે તીદાડ આપણે શું વાત થઈ હતી કે રમેણમાં આપણે આ બધું નક્કી કરવાનું છે બરોબર તો પછી અત્યારે ધૂણો છો અને પેલો ભૂવો હાથ મેલે છે એટલે તરત ઝપી જોશો તો તમારું દેવ તો ભૂવા કેવું માને છે ને તાર? એમ એટલે આ વાતો કેટલે પડી છે ને એ મને ખબર છે લે શાંતિ, રાજકીય શોખ ગમે એટલે પડી તાણી કહી દઉં બધું નહીં એ બુઆજી ઓયન કોઈ વળગાડ વળગ્યો છે ના ના વળગાડ નહીં એ અમારું જ દેવ છે થતા ભૂવો છે એવું છે ઓય લાયસન્સ વગરના દેવસી હા લાયસન્સ કઢાવવાનું છે ને પાકું કરવાનું છે અમારે બેઠક કરી અને બધું પાકું કરવાનું છે હજી એમ તો ભુવાજી હું શું કહું છું કે રમેલમાં કોઈ નરગેડ તો નહીં થાય ને આપણને ના ના કોઈ નરગટ નહીં અને એવું હોય તો આપણે રમેલી કરી રાખાય એમ જો ના રમેલું એકડ જ થાય હા એની રજા આવી ગઈ તમને કહું હું રાજા બાસ્કઈ નહીં મળતી મેં તમને નતું કીધું તાણી હવે બીજું કોઈ ની કોઈ નરગેડ થતી હોય ને તો મોલ્લા દાડા આપણે બધું બેસી અને નક્કી કરી નાખાય એમ હવે બેસકી મહલા મોગી શું કોમ આવશે લ્યા મોગી ધોપે ઊભી રહે અને બીજા જે વધારાના ડેરા છે ને એ ધોપે ઉભા રહે અરે આપણે જોપે તો બે સિક્યુરિટી વાળા ઉભા રાખશે એક મિનિટ પેલા તો રમેણમાં છે ને મહાન ના કરતા હોય એ તો કોણ તમારા ઘેર ચા પાણી કરવા આયા હોય હમણાં અને કોણ એ બરોબર છે તાણી ભાઈ ગોમ પેટે માહો જ કહેવાય તમને કહું લાગે હગું લાગે લે આપણે અલ્યા તમે હવે કાલ તો સમજતા બધું ભૂલી જતા પછી તો હવે એની બધી વાત પડતી કરો અને આપણે આયોજનની વાત હા કરો મુદ્દા ઉપર આવ હા બરાબર આયોજનમાં તો હું બેઠો જ છું બધું મારે કરવાનું છે એમ બધું સંભાળી લે હું અને શું શું કરવાનું છે એ તો નક્કી કરવું પડશે કે હા હવે જો પેલા તો કંકુતરી છપાવવાની છે બરોબર ચોખા રાશાવત તો ના ના હવે પત્રિકા એમ હોતી નહીં મોબાઈલમાં મિલવી હોય તો પછી ચોખા મિલવાના વાત તો સાચી તમારે કરવાનો છે કે હરીજીને અને કરવાનો વધારે નહીં સપાવી ખાલી હો સપાવજો માસી હા હો જ અરે હો ભૂવા તો અમારે છે ઓહો એવું તાણી મારી અરે હો તો ઘણી થઈ બહુ થઈ ગઈ બહુ બજી હમ. આપણે આજે આ અને અમુક માણસોને રૂબરૂ કહી દેવા એમ નહીં હા કહેતો. મોગીના હગાવાલા છે ને ઈ કણ હાલી છે કંકુતરી. ના ના એ બધું આપણે લોબુ નહીં કરવું ઈયન બાઈને એન બધાને એટલે પણ હવે મરે ભાવ થયા હે? તાણી મરે ભાવ થયા કુટુંબવાળા સી એમ એ બેહી રહેવા દો એટલું બધું લોબુ હગું આપણે હાચવવું નહીં તમે રમેલ કરાવો ને એટલે કંકુતરી લઈને પહોંચી જાજો બરાબર. આ તો હગો રમેલ કરે છે બાપુજી આ મોગીનો લેખ તમને હજુ ખબર નહીં કોઈ એટલે મને ખબર છે કહું બધા વચ્ચે તમારો ને બધો લેખ કહું એટલે એવું નહીં તો પછી તાળી મોગીની માં રહી ને એ ઈ કાળ કોઈ આવો કે તમન હા આપણે બે જણા જતા કોઈને આવો કીધું તું તમન એટલે હા? એને રી છે મારા ઉપર અને ભુવાજી ઈકણથી મહેમાન આવે ને તો ઓટમણાઈ કરવા પડી પડે સાચું. નહીં. ખાલી હાથ ના મેલોય ખરું. ના પણ મેલમ રાય પણ આપડી રમેલ હોય તાણી આજે કોઈ વાંધો નહીં કેન્સલ બરોબર હવે જો માસી તમારી રીતે તમે તાર પત્રિકાઓ સપવરાવજો બરાબર અને અમુક પત્રિકાઓ મને આલી દેજો એટલે હું મારા ગામમાં આલી દેવું સાચું બરાબર અને હવે આપણે ફાઇનલ કરો જમણવારનું એ જો જમણવારમાં જો. 1 મિનિટ શાંતિ રાખો તમે ના બોલો એટલે હું ના બોલું એટલે એટલે અલે પાલે મારો માસે છે હું ના બોલું એટલે તમાર- તારી કોઈ જણા વચ્ચે બોલતે આવડે છે ઓમણા હો હું હમણાં આવો એટલે હો. તાણી વાઘુજી વાત કહું આખી જિંદગી એ, ફૂટતા એ. પહેર્યું નહીં બંડી પહેરીને ફરતા હેડી અલે, છે નોકર બાપુજી, મને સમજાવો કી. તાણી અલ્યા એ જપી દો લે એ હું હમું કહું છું ભાઈ એટલે થોડી કીધું તે હમણાં તમને એક વાત કહું તમારા હાગો બેઠા છે ને એટલે થોડુંક મર્યાદામાં બોલો એમ મર્યાદા તોડી કને એ. મર્યાદા તોડી કને એમ એક કહું છું મિનિટ. ડાયરેક્ટ ઊભા થઈને બોલવા માંડી તો પછી ચોકડ મેળ આવે તાણી બાપુજી. મારો માસ્ટર છે આયોજન હું ના કરું તો કોણ કરે હા, તાણી હા. અને આ સવાલ મેં કાઢ્યો તો મોગીને સવાલ મેં કાઢ્યો તો પૂછો માર માસ્ટર ને તાણી પણ થોડું શાંતિથી ઓને પકડવાનું છે
આ રખવાનો છે લ્યા મને ખબર છે લ્યા હાથું આ રખવા કોણ કરાવે છે ને હું જોડી બેસી ગયો છું ના ના ખરું ખરું આ 4 જણા ભેગા થઈને બેઠા હોય ને તણખું નાખે છે હરખાઈ નહીં આ બાજુ તું લ્યા ભૂપતજી બોલો હું અરે કહેતા. હું તો બધું જોડી બેઠો છું લ્યા એ મારી માં ચો જતી રે બસ બસ ભૂપતજી, આ જન્નો વાત છે હો પાછો તમને કહું બેહી જાજો. એ બુઆજી એમ રમેલમાં પછી આવું ને આવું થાય તો અરે ના એટલે થાય વસ્તી હે પછી જે કરવાનું હોય હાલ નક્કી કરો એ માથે કેટલી ઘણા તમે ઊભા થઈ થઈને માથે હાથ મેલશો અરે કેટલી પબ્લિક હશે રમેલમાં રૂવાટું ફરકે ને તો મને કહેજો રૂવાટું ફરકવાની વાત કરો તો ત્રણ વખત ઊભા થઈ ગયા ઓમ ગભો કરે છે ઘડીક ઓમ ગભો કરે છે આવું ને આવું રમેલમાં થાય તો એટલે મફુજી, આપણે હજુ પાકું નહીં કર્યું તમને પણ કહું. પાકું કરો એમ એ મફુજી તો પછી આપણે- રમેલના દાડા તમે પાકું કરવા બેહો કે પછી રમેલ હાસવો મફુજી ઘરના હશે નહીં એટલે પાકું કરશે પણ અત્યારે છે ને રમણના આયોજનની વાત કરો આપણે. બહારના ભૂવા ના આવી વાત તો કરો. મજાક બની જાય રમેલ એટલે હાર્યું પગલું લ્યો દેવ સાચું છે પાછું તમને એ ભાઈ બેસજો. અલ્યા હું મોગે સોફેરે હોર રાશી દઈશું કોઈ ની આબરૂ નહીં જવા દો આવું ને આવું ના થાવું જોઈએ એમ શું કરવા ઈશ્વરમાના થઈને રહો છો મારા અવસરમાં તમે રંગે સંગે આવજો હું મોગી બધું અપાડી જાય એટલે અમને તો પૂરો વિશ્વાસ છે બસ બસ ખમા ખમા બસ હવે બેહો બેહો આ ખેંચની આવે છે ખબર તમને અલ્યા મને તો મોગીનો પવન આવ્યો છે તો ખેંચાય છે એ ફુવાજી આ મહેમાન બેઠા છે અને આ બધા ધૂણે છે અને આબરૂ જાય છે ઓય તમે ધૂણવાનું બંધ કરો અને આયોજનની વાત કરો. આબરૂ તો કહેલો તું કાઢી સી જાકે સોનો મનો બેસકી મને સમજાયા વગર બેસ હેટ. એટલે મેં શું આબરૂ કાઢી કે મારા ઓહે થયા તમે તમને બોલતે નહીં આવડતું લ્યા 5 જણા વચ્ચે એમ બેહો સોના મને જકા આઈ ગયા છે હવે મફુજી આપણે પરિષદમાં શું રાખશે એ નક્કી કરો. હવે પ્રસાદમાં જો લાડવા ટોપરા પાક હોય ને તો નવું લાગે એમ પછી પનીરનું શાક ચણાનું શાક અને બટાકાનું શાક એટલે ગમે તે મહેમાનને ગમે તે ભાવતું જ હોય એમ એટલે કોઈ બાજી નહીં બરોબર. રહેતું પછી દાળ ભાત હા ગોટા હા ગોટા ઉપર ચટણી હા. બરોબર અને છાશ હા આટલા વિનું. એટલે આટલી બધી વસ્તુ ઉભા રહો આટલી બધી વસ્તુ તમારી થાળીમાં આવે ઈ વાત પહેલી કરો કે તમે ખાઈ કોક બગાડો હું એમ જ કહું એટલે પણ છું પ્રસાદ તો પ્રસાદની રીતે હોય એમ તાણી કે આપણે છે ને થાળી રાખવાની છે તાસ નહીં રાખવાનો રમેલ છે વિવાહ નહીં એટલે પણ માર માસે એ મને બૈડો થીપડીને કીધું છે કે વાઘુજી ચિંતા કરશો નહીં કડમ ધડા રમેણ કરવાની છે આમ પૈસામાં તો હું બેઠો છું પૂછો વાત સાચી વાઘોજી પણ તમે આ દાડા સુધી કોઈ પ્રસંગ કરેલો નહીં ને એટલે તમને ખબર નહીં પડતી હા. કે ચી વસ્તુ તમે કેટલા પ્રસંગ કર્યા તમે કેટલા પ્રસંગ કર્યા અમે હા? કરેલા તમે છે કેટલા પ્રસંગ કર્યા અને હા? વ્યવહારે એમ કરેલા છે નહીં, તમારા છોકરાને હમણાં હગે કરી તાણી સાસમાં કેટલું પાણી રેડ્યું છે ને એ વાઘુજીને ખબર છે ઓય વધારે ના કેવરાવો હવે બસ સાચું. બધા રેડતા જ હોય પાતળી હારી નહીં તો ખરું ખરું ખોટી ખાટી બેડ પીવી હા એમ તમારે ચી રીતનો ખર્ચો કરવાનો છે કોણ તમે આપણે પરિષદ રીતે એમ તો પછી દાળ ભાત રાખો બસ બરોબર છે બરાબર છે હે એટલે માસે ના સારું લાગે એ સારું જ લાગે ચાલે બેહો ચાલે એટલે આપણે કને હારું લગાડવા જવું છે હા વાત સાચી છે એ આ રજા આવી ગઈ લ્યો. લ્યો. ગમે છે બરોબર મોગી. ફાઈનલ તાણી. અને રમેલમાં દાળ ભાત જ હોય હા બરોબર છે બોલો હવે આગળ હેડો હવે રસોયો રસોઈયાની જવાબદારી મારી અરે દાળ ભાત બનાવવામાં કોઈ રસોઈ નહીં હોય તો હું બની જાય અરે બગડા છે પછી એમાં હોય દાલે અલગ હોય છે ને પાણી અલગ હોય છે ને તેલ રસોઈ અલગ લાવવા પડતું હોય છે કશો વાંધો નહીં મફુજી રસોઈ લાવી દેજો તમે મંડપ વાળા ભેળા થાજો હા મંડપની જવાબદારી મારી આપણે પેલા કલજીને કહી દેવાનું ના ના કોઈ કાવું નહીં કલજી ટાવરો બગાડે બધું એવું હા એમ તો કોઈ આવડતું નહીં. તાણી એને બગાડીશ કોમ નહીં હમણે ચા ચેટલે રહી એ છેકાજી જાજો હા એ તો આવે છે મંડપ કેટલો બોધવાનો છે મંડપ જો આપણે ઠેઠ નાકા સુધી તો એન્ટ્રી આવશે ગમે તે ભૂવો આવે ને હારો મોટો ભૂવો તો એની એન્ટ્રી લેતે ફાવે એમ મારાથી બીજો કયો મોટો એટલે આપણે 12 કંકોત્રીઓ નહીં આલવાની હા ગોમો જ આલવાની છે હા તમારો વામો ગમો અને મારા હગાવાલે બસ અને આપણે ગામમાં ભૂવા છે ને કોઈ મોટા નહીં એટલે એવું તો ના કહેવાય હા એમ નહીં ભલે એવું ના કહેવાય પણ ભૂવા નાના ભૂવા નાના છીએ એમ. ભુવા નેના હોય કે મોટા હોય, બધા હરખા જ હોય હા આપણા ગામમાં ચટો રહ્યો ચટો એ ભૂવો કેવો છે
એની એન્ટ્રી મારે સ્પેશિયલ લેવડાવવાની છે અરે વાઘોજી હવે એ ચટિયો રહ્યો ને બીજે ચોક રમેલમાં જાય ને મફુજી તો ઝોપામાં ઊભો રહે અને એ ઊભો રહીને ફોન કરે કે હું ઝોપામાં આવ્યો છું એન્ટ્રી વગાડો તો હું અંદર આવું હવે આવી તો વળી એન્ટ્રીઓ હોતી છે તો પછી હોય જ તાણી અને તાણી ભૂપતજી અમે ખેગારજી મહેમાન ચા વણા બેઠા મંડપનું હજુ નક્કી કરવાનું મંડપનું હા બોલો તમે બોલો એટલે બંધાવો છે જો મારી ઈચ્છા એવી છે કે 4 વીઘા જમીનમાં મંડપ જોવે પબ્લિક 4 વીઘા એટલે પ્રતિષ્ઠા નહીં કરવાની રમેલ કરવાની છે પબ્લિક હમા હે નહીં મકુજી તો તમને પછી કહું આપણે કારણ કે આ નોમ મોગીન ઉપર સાચું અને બાર એટલા બધા ડંકા વાગે છે ને આ મોગીના નોમના મને ખબર છે એમ એટલે હવે અમેરિકા. 4 વીઘા હાચું એ નહીં પણ અમેરિકા ચેન્નઈ એથી ભૂરિયા બોલાવે છે રમેલ અરે હવે બોલો ખાલી કોઈને ભુવાજી હોય આપણે આટલામાં તો 4 વીઘાનું કાપલું છે હા. નહીં એટલે આપણે ઠેઠ ખરાબામાં જવું પડે સેવક સીએમ મોગીનો એટલે બાર ફળ રાખો ઘૂમતે ઈયન બોલાવો પણ ઈયન છે ને બસ ના મળે બાપડાને એમ બીજું કશું નહીં. બસમાં ના આવે યાર હા મફુજી હા. હું શું કહું છું કે 10 ફાળ ઘણા થઈ ગયા પોત 10 ફાળ હોય તો ઘણા થઈ જાય એમ હવે આટલામાં તો 10 વધારે પડે અને 10 વધારે પડશે હું તો કહું છું હા ને આપણા તો નહીં પીવો ચા નહીં પીવો લ્યા એ રકબી હાલીને તમે હાથમાંથી રકબી ખેંચી લો એટલે લ્યા એટલે ફૂમતે મહેમાન બેહી રહેતા ને હા. મહેમાન તો એટલે તમારે કેવું પડે મોઢેથી બોલવું પડે લ્યા એટલે ફૂમતાઈ મહેમાન થી મોટા આપણે ના હોય હા હવે તમારું અગણું છે હાલ તમે ભુવાજી ઘર નહીં તમારું છે તમારા ઘરથી જ ચા આવી છે એટલી તો તમને પણ- ખબર પડવી જોઈએ હું એમ નહીં કહેતો મફુજી હાથમાં રકબી હાલીને ખેંચી ના લેવાય એમ કહું છું એમ નહીં મફુજી રકીબી મેં નહીં ખેંચી કમે ખેંચી છે લે એ ગમે એને ખેંચ્યું હોય તમને કહી દેવું દેવાનું બંધ કરો વાગે છે હોય તાણી લાવજો લાવ હડો હવે તરત યાર બધી વાત તણક લાવ પેરદાય છે અને એટલે શાંતિ જાળવો. હે મફુજી હા. આ બધા ભુવા આવશે એનું ઢમણું શું રાખશે કહો હડો ઓઢમ નામ તો આપણે પેલી 100 રૂપિયાની જે સાદર મળે ને ઈરી રાખવાની એ ના ના કવર ને ચાદર બે વિનું રાખવાનું છે અને કવરમાં 501 રૂપિયો રાખવાનો છે એટલે મેં તમને પીણી વાત કરી હતી કે એ કવરમાં પૈસા તમારે મેળવાના છે 500 ના હોય યાર મને એક વાતની ખબર પડતી નહીં કે મારો માસે ફૂલ અરખમાં છે બરોબર એનો છોકરો પ્રિન્સિપાલ આચાર્ય બન્યો છે 90,000 રૂપિયા પગાર થવાનો છે તો પછી તમને બધાને શું પેટમાં દુખે છે એમ કહું છું એટલે રમેણમાં તમારો છોકરો 5,000 રૂપિયા પાડે છે 500 રૂપિયા રાખો કવરમાં હેડો મારે તો મોગી ઊંધું કર્યું તમને કહું તાણી એકે વાતે નહીં પકડોય ફેંકાઈ જાઓ હો ફેંકાઈ એટલે જાઓ ફેંકાઈ ગયા, ફેંકાઈ ગયા. એટલે તોય ના નીરો તમારું ઘર વેરાઈ જાય હા, તમને તમે કહું છું, વેરાઈ ગયા. હા. હવે તમે સવાલ કાઢી કાઢીને વેરી જ નાખ્યું અમે કોઈ રાખ્યું નહીં ભીખ માંગશો બાર ભીખ. 12,000 માં નોકરી કરતો તો મારો છોકરો તે મોગીને શ્રીફળ કરી અને કગળ્યો નહીં તે 5,000 માં લાયો મોગી હાવ ઘેર બેસે તારો છોકરો લે હા વાત ઘેર બેઠો છે હાલ તો ઘર છોડીને નાહી ગયો છે તાણી છે ખરાબ સિવાય કશું આવડ્યું જ નહીં હારા શબ્દો આવડ્યા તમને તાણી આટલી ઘણા દારૂ નું કીધું તમે દારૂ આજુબાજુ પીવો છો બેઠા એટલે તો વંતાય છે. દારૂ બંધ કર્યો તોય મારતો ઈનું ઈ જ. મફુજી તારો છોકરો ઘેર બેસે ને તું આજે ઘેર જ બેઠો ઘર છોડીને નાહી ગયો બે તમે ભીખ માંગશો લે તાણી એવું ના કહેવાય શાંતિ રાખો એ પ્રોબ્લેમ આવી વાત તમે રસ્તો કાઢો ને માળા ચોજી રસ્તો હું કાઢી ખરાબ ના કાઢી બેઠા બેઠા માળામાં જોઈને કહો તમે તારે હેડો. હા. કવર રાખવું કે સાદર રાખવી કે એ બધું ભૂવા નહીં હોય ભલા આદમી તાણ અને તમારે ધૂણું હોય તો ધૂણું હવે છે ને ઓમ ઓમ કરી અને હાથ ના ઉપાડતા વાગે છે ઈ મોહલે દઈ દો છો જો. ચૂકી વાત છે ને? ઓભળો કવર કે સાદર કે મારી તને સાદરમાં સાલ છે હાશી હવે આપણે સાદર માતાજીને ચો ઉઠાડવાની છે ના ના પૂછવું હારું. અલ્યા એના અવસરની વાત છે બસ કઈ એમ હા એ અવેણ છે લ્યો. ભાઈ તને ચાદર રાખો આપણે હું એમ કહું છું લેજો લેજો કવર ની રજા લેજો હે? અલ્યા ના લેવડાય. ઉભા રહો, ઉભા રહો. ના ના ઓ એ તો છે ગુડ હરખઈ આબા દી એમ નહીં હરખઈ આબા દી એમ નહીં હાર્યા હવે પેલું હું નક્કી મંડપની થયું? વાત અધૂરી રહી હતી શાની? મંડપ વાળી મંડપ વાળી ખરા હા 4 ફળ 4 ફળ ને હવ તો પછી એક કામ કરો
તાટપત્રી પહોંચી ગયો આપણે. એ તો પછી નેસે નેટ પાથર છે ઉભારો ઉભારો અત્યારે જો શિયાળો છે ઉનાળો છે એ મારી માં હવે બધી વખત મોગીને જ પૂછજો હો, બધી વખત દરેક બાબતમાં હોય. હા, હવે કશો મોગીને વાંધો પૂછ્યા વગર તમે નિર્ણય લીધો ને તો મજા નહીં આવે એમ. છો તો નહીં હા. છો તો નહીં તાણી હે મારી માં તને ગમે છે આ જકા ઓ દોત કાઢી દી છે મોગી દોત કાઢી દી છે ખરેખર દોત જ કાઢે કી ઓય નાટક થોય સી તો એમ નહીં તાણી એવા ને એવા એના ગમણિયા દોત દેખાય છે તો કે ચાર ફાળ તારા અવસરની વાત છે માં ચાલશે હે ભુવાજી કલમ લઈ રહ્યો પછી કહું બસ ક્યાં દોત કીધા ગમણિયા બાર હતા ને રે મારે તે વખત તો દોત મોટા મેકે નતો બધા પડી ગયા હતા આત્માન તો પછી આ ફેર ફૂટ્યા દોત આત્માને હોય આત્માને હોય આત્મા હાદો હવે કોઈ કોમ છે છે મારે કોમ છે. મારે ઈચ્છા એવી છે કે ભુવાજી માટે હું એક જોડી લુગડા લાવું સ્પેશિયલ રમેલ માટે હો. હવે એ તો માસી વાત સાચી છે હા. પણ એમાં આપણે કલમ લઈ રહ્યો રજા લઈ રહ્યો મોગીની એટલે ના હોય એમો રજા ના હોય રજા હોય બધામાં રજા હોય છે તો પછી ઓમોય રજા હોય કાયદેસર કલમ લેવી પડશે. એટલે- તમે બધામાં કાયદેસર કલમ લ્યો છો તો ઓમોય કાયદેસર કલમ લેવી પડશે. ના મોગી આવે. રજા આલશે તો લુગડા આવશે. લઈ તાણી. દો હાડો ચોખ્ખી એ વાત છે. મટી જાય હા શું વેણ આવે વેણ આવે તો રજા હા. બરોબર આટલા કણ પકડ્યા તા લ્યો હવે એ આ વધાવો મોગીની રજા મળી નહીં બરાબર બરોબર બરોબર લ્યો મને હોમાં પડ્યા તા લુગડા વણા રાખ્યા ને અરે માસે ઓમો રજાનું હાટું ના હોય તમે ચિંતા ના કરો ભુવાજી લુગડા હું લેતા આવ્યો. એ બધું વેરાઈ જા હે અને છોકરો વાગતા ઢોલે ઘેર આવશે ઉવે એ વાઘજી. અરખથી આલું છું ભાઈ હા. તાણી બરાબર. ઓમો રજાની જરૂર ના હોય. આ તો મારા જોડે જાજી શકું નહીં ને હું તો હોનાની બાગડી કરી આલું લ્યા. બધું ના હોય આ તો કહું છું એમ. અરે એ બધું જવા દો એ તો તમારા હરખથી જે લાવવું એ લાવજો ભુવાજી તમે શાંતિ રાખો ખેગારજી હા આ ફૂલેની વાતનું હું કર્યું કહો હાડો એ હું લાવી દેયો હા હું લાવી દેયો કેટલા લાવશો 2 કિલો એ 20 કિલો. 500 કિલો ફૂલ દોહી તાણી એટલે રસ્તામાં નહીં પાથરવાના અરે મફુજી પછી બધા શું કરે ખબર છે પેલા પગમ આયેલા ફૂલ હોય ને ઈરે ભૂવા ઉપર નાખી સી તાણી આ બધું યાદ કરીને લખાવે છે ને એ રહ્યું લસી દેજો હો અરે કાઢ્યાક છે ને એના ઘેર રમેલ હોય ને હા. તો વળતો જવાબ આલતે ફાવે હા, મારે તો મોગી કોઈ સારું કર્યું જ નહીં 5 કિલો લાવજો બસ ઘણા થઈ ગયો કેટલા 5 કિલો ના ના એ. 10 કિલો 5 કિલો 5 કિલો જ લાવજો ખેગારજી એને ફૂલ નાખવાના હોય અત્યારે વધારાના ખર્ચા ના થાય એ રીતના બચવાનું છે આપણે હા વધના ખર્ચા કરવાના નહીં તાણી. દેવ ચો કહેશે કે આટલા બધા ખર્ચા કરો એમાં ફૂજી હા. હવે રાતે નાસ્તો જોઈશે કે લે નાસ્તામાં હું વિચાર્યું પૌવા પૌવા નાસ્તામાં ના, તો આપણે ગોઠિયા અરે લચ્છી, પેલી આવે છે ને એ નહીં એ લચ્છી ના આવે નાસ્તામાં પાપડી 5 કિલો પાપડી અરે અને 1 કિલો દસુરો રહેશે. મરચાં એમ નહીં તાણી મફુજી, બાપુજી અત્યારે- દસુરો રહેશે તમને કહું ગળ્યા ઘોઘડા ઉતરતી નહીં અત્યારે નવું તમે નીકળ્યું. તાર ચા અંગાત ખાઈજો હું શું બરાબર. કહું છું મફુજી? અને 1 કિલો મરચાં તળી દેવાના હા અત્યારે નવું નીકળ્યું છે શું છે વઘારેલો રોટલો એ બધું સારું ના લાગે એ બધું ના સારું લાગે એ તો પછી મોટા હવાજ કહેવાય ભલા હા પાપડી કો તો ગોઠિયા આખી જિંદગી વઘારેલો રોટલો ઘેર ખો છો તાણી કોક નવી આઈટમ કો હવે તો વાઘુજીને ઘેર રોટલા કરી દેવાના ને પછી વંગાઈ નાખવાના ના ના પણ ઈ દાડે પછી રોટલા કરવાનો કે પછી ઓય રમેલ હાચવવાની અરે ભલા મફુજી કીધું બરાબર છે પાપડી મરચા અંચા હા, બરાબર છે. બરાબર આ ફાઇનલ આપણે નાસ્તા માટે રાતે. હા. લ્યો હવે કોઈને યાદ આવતું હોય કહેજો પાછા હવે જો માસી પત્રિકા તમે છપાવવાના છો ને બરાબર તો એમાં અમારા કુટુંબ વાળાનું નામ પછી ભુવાજીનું નામ અને મોગીમાનું નામ હવે બરાબર. માસી તમારી વાત સાચી છે પણ એમાં આપણે બધું ચિતરવા જાહે ને તો મજા નહીં આવે અમારે એક આધાનું નામ રહી જાય કો તો તમારે એક આધાનું નામ રહી જાય ને તો ગમે એને મન દુઃખ થાય સાચું, એટલે સાચું. આપણે એકલા ભુવાજીનું નામ રાખો આમ ભુવાજીનો ફોટો બરાબર છે બરોબર છે હા એવી ડાઈ વાત કરો હા એમ તો મફુજી બધી ખબર પડે હા. છે એટલે બીજું બધું લખાવજો પાછા વાત તમારી સાચી છે તમે હુંકારો દર્શક આ ભાઈ આ વાત સાચી તો છે તારીખ આવશે
જમણવારની તારીખ આવશે, ફુલેકાનો સમય આવશે અને ધૂળનો સમય આવશે. પણ હરીજી રમેલ કરાવી છે એટલે એનું નામ આવું જોવે. હા મારું નામ જોવે, હું રમેલ કરાવું એટલે તમે દેવથી મોટા છો? ના ના મોટો તમે નહીં. દેવથી મોટા છો? અરે એમ દેવથી મોટા છો તમે? મારી વાત તમે સાંભળો. મોગીથી મોટા થઈ ગયા? અરે પણ મારી વાત તો સાંભળો. વસ્તીને ખબર પડે કે હરિભાઈ રમેલ કરાવી છે અને મોનતાની રમેલ છે. શું કેવું બાપુજી? આ 14 કણનું વેણ હા. મોગીને નહીં મોનું. ગમે છે હું ઈ નહીં મોનું કણ લેતા હો અને વાકણ પાઠમાં નાખો. એ બધું તાણી. કરવાના, બેહો. બાપુજી એ આ તમે જુઓ નહીં મોનું. 4, લખાઈ દેજો પણ 8, હા? 10, ઓવે. 12 અને 14 ની લખાવો ની તો તમારું નામ આ વેરાઈ- મારું નામ વેરાઈ જાહે. મારું નામ જતું રહે. એટલે આ દુનિયાથી જતું રહે તમને કહું એ તો મને ખબર છે. ઓય હવે પટી ગયું. કોઈ બાકી રહેતું નહીં ને હા કોઈ બાચી નહીં રહેતું ને ભાઈ. હવે માછે હા જો ભૂપતજીને બોનું તમારે આલવું પડશે મંડપ. એ એટલે મારે જરૂર પડશે તાણે હું તમારા જોડે માજી લેવું. અને ખ્યાગારજીને ફૂલોના પૈસા. બરાબર. એ પછી વાત. પણ હાલ તમે ગાંઠો છો હતો હા હું તો હાલ દોત કાઢું તાણી. સેજ નહીં મારી જોડે કશું નહીં. કોઈ સેજ નહીં આ પણ સાચું કશે ને આપણે તો હા તાણી. મગજનો પટારો ભરેલો પડ્યો છે અને વાતોનો પટારો ભરેલો હા, પણ બાપા પડ્યો એની જોડે- નેઠે હારું હડો એની વાત જવા દ્યો. હા. મને આલો 5000 રૂપિયા જેવું હાલ. પેલા 11000 રૂપિયા જેવું હાલો હાલ. હા બરોબર એટલે હું આ પત્રિકાનું નાખા પાછું બીજું બધું કમ્પ્લીટ કરી નાખું એમ. બરોબર આજે કશો વાતો નહીં. હેડો હું ભેટીમાં જતા આવું. હા, હા. તો મને વર્તે હાલતા હવે વાઘોજી હા. એ બધું જવા દો એ તમારા માં છે ને તમે બે જણા નક્કી કરી દેજો જે કરવું એ. ખાલી આ રમેલના દાડે હવના બધા છોકરાને હવે ટોપું કરવા હાથર ના હાથર રાખજો. હા મારા અભાને મેં ક્યારથી કાઢી મેલ્યો છે. હા ખરા ટાઈમે અભો કાઢી જ ક્યાં લેવો. દાડે ટોપામાં ઉભો રહે છે અને વાઘુજી આ રમેલમાં જેટલો ખર્ચો થાય ને એ બધો લસીને રાખજો એટલે આ આપણે લખવું જરૂરી છેલ્લે છે. હિસાબ કરતા ફાવે. સાચું. લખવું જરૂરી છે ના ના ખરું જો, ખરું વાસકઈ, ઈ તો બરોબર છે તમે લખવાનું કીધું પણ રમેણમાં એ બધું ના હોય. ઈ પછી દેવ જુએ. ઉભા રહે. એ ખાય હો નહીં મોનું હું હે હાલ કણ તમે લેતા હો તાણી. એટલે મારા રૂપિયા નહીં ખાવા. તાણી. અમે ચોય એવું કીધું તમારા રૂપિયા એ ખાવા. પછી આમ નહીં. જો ઓપડો મારી વાત. મોગીએ કીધું કે હિસાબ રાખજો હા નકા ખોવાઈ અરે જાય અલગ અલગ ફૂલ લાવશી તો પછી બધું લખશી એમને લખશી બધું. અરે એટલે તમારે હું તો એક જ કહું છું વખત કે પતાઈ દેવાનું. 5 રૂપિયાની વસ્તુ લાવો તો લશામ શું જાય છે જો ખ્યાગારજી નો હિસાબ ખ્યાગારજી યાદ રાખશે ભૂપતજી નો હિસાબ ભૂપતજી યાદ હા. રાખશે તમારો હિસાબ તમે યાદ રાખજો આખી રમેલ નો અવસર પટી જાય અને જે કાગળિયામાં લખ્યું હોય એ હરિભાઈ ને આપણે હાલી દેવું અને હરિભાઈ હીરો હિસાબ કરી દે કમ્પ્લીટ હિસાબ મળે એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય એમ કમાન લો, મજા હેડો ના હવે. થાય. મેન વાત આપણે ભૂલી જાશે. હાલ હમણાં ઓટીમાં આવશે ઉવે. જાણી. આ ફૂલેકું ચડાવવાનું છે વિધિનો સામાન. હવે એ જો બધું એ- બુવાજીમાં આવે હા એ તમારે કહેવાની જરૂર એ નહીં ઓકડે ઓકડો લસી દેજો. કશો વાંધો નહીં એના પૈસા મારા કાઢ્યો હવે કોઈ અરે ના તમારા નહીં. ના હો. ઓવે એ રમેણમાં પૈસા ના. હરીજી આલશે. હા. આ તો કહું છું હું એમ એટલે કાઢવાના કશું નહીં એ ઘેર પડ્યો જ હોય સામાન. એટલે કોઈ ના હોય આ તો આખું નિવેદ લાવવું પડે ભલા આદમી. હરીજી મને ખાલી ઉચક 2000 રૂપિયા આલી દેજો અને આમાંથી તમને હિસાબમાં પાછા આલ્યો બસ બરોબર. સારું. ઘણી ઘણી અરે વિશ્વાસ છે એમ તો ભલા આદમી. મેં ચો કોઈ કીધું એમ. હવે અત્યારે છે ને હરીજી ઘેર ના જવા દેતા તમારા ઘેર રોટલા કરો અને ખવડાઈ અને આયોજન કરવા માંડો. તાણી. બોલો મોગી માત કી જય. હા મારું 500 પાટણ હા